નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિડીયો છે પત્રક એ। દરેક સરકારી સ્કૂલમાં પત્રક એ બનાવવામાં આવે છે અને તે બાબતનો પરિપત્ર થઈ ચૂક્યો છે। તો પત્રક એ બનાવવું કે ન બનાવવું, બનાવવું તો તેના માર્કનું શું કરવું, ત્રિમાસિક પરીક્ષા લેવાની છે તો એના માર્કનું શું કરવું, તે માટેનો પરિપત્ર છે, તેની સમજ અહીં આપણે સ્પષ્ટ કરીશું। અહીં તમારી સામે પરિપત્ર છે। પરિપત્ર છે 6 ઓક્ટોબર 2025નો। પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્ર ધોરણ 3 થી 8માં પરિણામ પત્રકમાં રચનાત્મક મૂલ્યાંકનના ગુણ બાબત। અહીં તમે જોઈ શકો છો કે આ જે પરિપત્ર છે તેનો અહીં વિષય આપેલો છે અને તે તમે જોઈ શકો છો। હવે આ જે પરિપત્ર છે તે અનુસંધાને આપણે જોઈએ તો અહીં ચોખવટ આપી છે કે રચનાત્મક મૂલ્યાંકન એટલે કે પત્રક એ જે છે તેના ભાગરૂપે સંક્રાંત વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્રકમાં ગણવાના રહેશે। એટલે કે કયા કસોટીના ગુણ, તો કે પત્રક સી એટલે કે પરિણામ પત્રકમાં પ્રથમ સત્રમાં 40 ગુણ કે જે રચનાત્મક મૂલ્યાંકન અંતર્ગત મૂકવાના થાય છે તે પત્ર અન્વયે વિદ્યાર્થીએ 40 ગુણની ત્રિમાસિક કસોટીમાં મેળવેલા ગુણ મૂકવાના રહેશે। અહીં તમે જોઈ શકો છો કે આ ઉપરાંત વિદ્યાર્થીના રચનાત્મક મૂલ્યાંકન અંતર્ગત પત્રક એ પણ નિભાવવાનું રહેશે પરંતુ તેના ગુણ પરિણામ પત્રકમાં ગણવાના રહેશે નહીં। અહીં આ જે આખો પરિપત્ર છે તેને અનુલક્ષીને આપણે સ્પષ્ટતા કરીએ તો પરિણામ પત્રક આપણે બનાવવાનું છે। પરિણામ પત્રક સી જે બનાવીએ છીએ તે બનાવવાનું તો છે જ, તેમાં આપણે પત્રક એ છે તે પણ નિભાવવાનું છે। એટલે કે દરેક સત્રમાં આપણે પત્રક એ નિભાવવાનું છે, પરંતુ આપણે જે વાર્ષિક પરીક્ષામાં જે પત્રક સી નિભાવીએ છીએ તેમાં રચનાત્મક પત્રકના ગુણ, પત્રક એના ગુણ જે લખતા હતા તે આપણે લખવાના નથી। તેની જગ્યાએ આપણે આજે સંક્રાંત પરીક્ષા લેવાની છે, પ્રથમ પરીક્ષા લેવાની, તેના જે માર્ક છે તેની એન્ટ્રી ત્યાં કરવાની છે, બાકી કોઈ ફેરફાર અહીં છે નહીં। તો અહીં આપણે ખાલી બે જ બાબત ધ્યાનમાં રાખવાની છે કે પત્રક એ બનાવવાનું છે અને પત્રક જે સી છે તેમાં આપણે જે પ્રથમ પરીક્ષા લેવાની, પ્રથમ પરીક્ષા તેના માર્ક આપણે એડ કરવાના છે 40 ગુણ, બાકી કોઈ ફેરફાર છે નહીં।